દીદી અદપ વાળે મોઢા પર આંગળે રાખીને વાત કરે છે અનેરી તાળે બેઠતા અનેરી છે ને ભાઈ 9 રેડી થઈ ગઈ છે કમ્પ્લેટ. અને જો ભાઈ મેકઅપ બેકઅપ કરીને કમ્પ્લેટ, એટલે જો કે પાવડર લગાવ્યો છે, બીજું કઈ હોય નહીં, પણ રેડી થઈ ગઈ. હવે રમવાનું લગાઈ દઈ લે. ભાઈ આવતીકાલે છે ને ગાડીની ડિલિવરી લેવાની છે, એટલે અત્યારે અમે જોવા આવ્યા હતા ગાડી કમ્પ્લેટ રેડી છે કે નહીં. આ તે એક સ્ટીયરિંગનું કવર બાકી હતું, એ કમ્પ્લેટ લાગી ગયું છે. પવન ફૂલ છે ભાઈ, સવારથી ટાઢો પવન છે ભાઈ. ઉઠીને પાછો પવનમાં જ હોઈ ગયો તો સોફે ને ઊંઘ આવી ગઈ હતી. આ કોઈક બીજાની ગાડી છે, જો રેડી થાય છે ફૂલ લાગીને. કાકા કેવી મજા આવી ગઈ રિસોર્ટમાં? રિસોર્ટમાં બહુ મજા આવી ગઈ, મસ્ત વાતાવરણ હતું. નીચે ઉતર્યા હતા તો ગરમી ઉપર તો એસી બેસીને કઈ જરૂર નહીં, કાચ ખોલો લે ટાઢું બોળ એ મસ્ત, બહુ મસ્ત વાતાવરણ હતું. વરસાદ અમને નડ્યો નહીં અને નેચર ખુલ્લું હતું, આકાશ ખુલ્લું હતું, એટલે મજા આવી ગઈ ભાઈ. આવું છે ભાઈ, કમ્પ્લીટ ગાડી આપણી રેડી જ છે. કાલે લેવા આવવાની છે, એટલે કાલના વ્લોગ ખાસ જોજો બધા, બરોબર? ડિલિવરી થવાની છે, લેશું. ભાભી આવશે? હા ભાભી આવશે, અને આપણું નાનું બાવ એ 12મી આવશે. ઓકે, એરી બી આવવાની. એને ખાલી વેલા ઉઠાડીને તમારે રેડી કરવાના છે કે ખાવ. હા, એને વેલા અહીંયા અમારે બોલાવવા પડશે, કેમ કે એ અહીંથી આગળ રહી છે, અમારું ઘર અહીંથી નજીક થાય. બપોરના 2 વાગી ગયા છે અને ફાઇનલી અત્યારે ભાઈ ઓફિસના કામ પતાવીને ઘરે પહોંચ્યા. મમ્મી આજે મને કેમ ભાખડી સફેદ કલરની દેખાય છે? કેમ આજ કયો દિવસ છે? મમ્મી અમારા જીવનમાં તો અમને ખબર જ ન હોય એકાદશી ક્યારે આવે. તમને એમ કે કોણ કે આજે એકાદશી છે? અમે આખો દિવસ અમે તારીખ જોતા જ નથી ક્યારે. તારીખ જો નીચે ઓલું વાંચીએ લાઈન 2 અમાર તારીખમાં એક આ સુવિચાર આવે, એટલે સુવિચાર વાંચીએ ને ક્યારેક આ વાંચીએ. અહીંયા લખ્યું હોય કે અલગ અલગ લખ્યું હોય આવું બધું, એટલે એવું વાંચતા હોય. એટલે મમ્મી અચ્છા ત્યાંથી તમને બધી ખબર પડી જાય. ક્યારેક પેજ નો ફાટ્યો તો કેન્દ્ર બધી વાત થાય. આ તો હમણાં ઠેક રજા છે કેન્દ્રમાં, બધી વાત થાય કઈ તારીખે છે. અને ફ્રીજ ખુલ્લું હોય તો ઠંડો પવન બહાર વહી જાય. વહી જાય સપના એવું મેં શું એનું મને શાક બનાવ્યું છે. તારી લટ નાની એવી થઈ ગઈ. અહીંયા છે કી હું હા તે વાંધો નહીં. એક મેડમે શું કીધું ભાઈ, એવું કહેતા હતા કે ઘઉં ખાવ તો ભાત નહીં ખાવાના, ભાત ખાવ તો ઘઉં નહીં ખાવાના, બેમાંથી એક જ ખાવાનું. હા, એટલે એ એકાદશી દિવસે એને કીધું. દરરોજ એકાદશી છે. કઈ નહીં, શાક એનું બનાવી દીધું મમ્મી? બતાવો તો, ખોલો તો. દર એકાદશી દિયાજ છે બટેકાનું પાકું. હા સરસ લે. અને ભાખરી છે. પણ અમે છે ને એકાદશી છોકરાઓ અમે નથી રહ્યા, એટલે અમારા માટે રોટલી બની ગઈ. અને છોકરાઓ રોટલી ખાઈ લે, છોકરી ખાઈને હુઈ ગઈ. મગ ખાધા એને સવાર વાળા. નહીં ના હા પાકું ઉવા દે બિચારીને. બંધ કરી દીધું. હા એટલે હું આમ ધીમો વ્લોગ ઉતારું છું. બાકી મારો વ્લોગમાં થોડોક ટોન ઊંચો હોય, પણ એ ઉઠતી હોય એટલે આમ ધીમો કરું. અમે ઉઠી જાય અમારે 1 કેજી બહાર જવાનું છે એક્ઝિબિશનમાં, એટલે હારે થાય. પછી ક્યાં છે તારા ઈ? સાચું કે ક્યાં છે ભાઈ? એક્ઝિબિશનમાં આવ્યા હતા અને પતિ ખોવાઈ ગયા છે, મળી ગયા. મળી ગયા ક્યારની ગોતતી હતી. ગઈશ તો અત્યારે એક રોબોટ આવી ગયો છે, તો ચિંતન પાસે. ઓ હાઈફાઈ કરે છે. નમસ્તે, જય શ્રી રામ. જય શ્રી રામ. ઓહ નહીં બોલે કે સાઉન્ડ નથી ને? છે. અચ્છા એવું છે. હા સરસ ભાઈ. ઓય આ તો રિવર્સ ગેરેજ છે. હા ભાઈ રોબોટ ભાડે આપે લગનમાં, પાર્ટીમાં ગમીને જોતો હોય ને તો રોબોટ લઈને પહોંચે. અચ્છા ઓકે. અમે છે ને નંબર પ્લેટ નખાવવા માટે આવ્યા હતા, ને જે વરસાદ આવ્યો હતો ને તે ગાડી લઈને નીકળ્યા હતા, એટલે પાણી ભરાય એટલે નંબર પ્લેટ ઘણા બધાની નીકળી ગઈ. ન્યૂઝ તો તમે જોયા છે. એમાંના અમે હતા, પણ અમને ખબર પડી ગઈ હતી કે અમારી નીકળી ગઈ, એટલે અમારા હાથમાં આવી ગઈ. એક સબસ્ક્રાઈબરે કહી દીધું કે તમારી નંબર પ્લેટ એમ લટકી ગઈ છે. સબસ્ક્રાઈબરે કીધું એટલે તરત અમે ઉતરીને લઈ લીધી હતી હાથમાં. એટલે અત્યારે છે ને ગાડી નંબર પ્લેટ વગર હતી ભાઈ, આવી ગયા છે તો ફિટ કરાવવા. ભાઈ પેલા જેવું થઈ જાય ને? ઓકે કમ્પ્લીટ બધું થઈ જાય. જો આવા રિવેટ હોય ભાઈ, આના ઉપર આખી નંબર પ્લેટ રહે. આવલા જૂના છે એ કાઢે છે. કેમ છો ભાઈઓ? ઓળખો છો મને? હા થેન્ક યુ. તું ભાઈ ઓળખશો? સરસ. જોયું ક્યારે જિંદગીમાં નંબર પ્લેટ કેમ ફિટ થાય? જોયું છે? અચ્છા એવું છે. હું પહેલી વાર જોઉં છું. આની પહેલા એકવાર નીકળી ગઈ હતી
બાઈક લગાવી. અચ્છા ભાઈ રિવર્ટ માર્યા પછી ને જો આ કાંઈક પકડ જેવું છે, પેલા આવું હોય પછી પકડ એમાં નાખે. જો ભાઈ આને અંદર દબાવવાનું અને પછી આવી રીતના કરવાનું, પછી છેલ્લે પાંચ માર્યા. હવે ગાડી તૂટી જાય પણ આ નહીં નીકળે. જય યોગેશ્વર ભાભી. આવો આવો આવો. આવેલા છે તમે આવો અમારા ગામમાં. સનસેટ થાય છે તમે જુઓ, સૂરજ થોડોક દેખાય. ચાલો અંદર જઈએ. પાછી નેક્સ્ટ જગ્યાએ આવી ગયા છીએ. ભાભી આજે બહાર નીકળ્યા છે હેતાંશની સાથે. હેતાંશને બસ સ્કૂલમાં આજે શરૂ હતું, કેમ ઊંઘમાં શું હતું એમ. કાલે રજા છે ને હેતાંશ ને ભાઈ, કાલે રજા છે સ્કૂલમાં, એટલે કાલે મજા છે. કાલે આવવાનું છે સવારમાં ગાડી લેવા માટે. બતાય તો આ તારી નોટ છે, તે લખ્યું એ બધું. ભાઈ હેતાંશ કાંઈક મને એનું લેસન બતાવે છે, જે સ્કૂલમાં શીખવ્યું ને એ. જલ્દી ખોલ ને બેટા, જલ્દી બતાય. ઓકે, આ શું લખેલું છે? अच्छा हिंदी सीखो तो आज से हम हिंदी में व्लॉग शुरू कर देते हैं. बोलो श्वेता भाभी, हेनो प्रोग्राम છે તઈ? આજે ઓનેલા ગાંઠિયા અને ફાફડાનો પ્રોગ્રામ છે. આવો પાડમી શું કરે? સુતી છે, એને ભાઈ મળવા જાવું છે અત્યારે જસ્ટ. તો ગાંઠિયાની વાર કેટલી, કેમ કે ઘરે સપનાએ રસોઈ બનાવી છે. 2 મિનિટ. ક્યાં પાર્ટી પર હે? શું થયું? અમે લાઈટ ચાલુ છે ક્યાં? અચ્છા એવું કેવા આવી? ચિંતા કરતા કે તમ કઢી ખાશો? હું લેવું પાડમીને મળવા આવું તો. અચ્છા કાંઈ નહીં ભાઈ, ચાલો ગાંઠિયાનો પ્રોગ્રામ છે, ગાંઠિયા ખાઈ લઈએ. અને આમ તો અમે શું કહેવાય, બેન બધા મહેમાન કહેવાય. આમ ઘરે રસોઈ બની જ ગઈ છે પણ સાંજ પડી ગઈ છે, થોડા ગાંઠિયા ખાતા જઈએ. આમ તો 8 વાગી ગયા. શરદી થઈ જાય, શરદી થઈ જાય મને કાંદાની એલર્જી છે તોય ખાય. બીજાને વહી જાય ને એને થઈ જાય. હા મને એમ ઓછી થાય છે હવે. મેં એક બે વાર ટ્રાય કરી. કાંદા ખાઈ તો શરદી ઓછી થઈ જાય. તમારું ઊંધું છે. હા મને કાંદા પછી ઓલી ગાડલા તમે મૂક્યા હોય ને ઓલા કબાટમાં વર્ષો સુધી મહેમાન હાટું, એ ગાડલાની રસની એલર્જી છે વર્ષો સુધી. ક્યારેક જ કાઢો મગડા, ક્યારેક જ કાઢો, એની એલર્જી છે. હા જાણ. હા ફ્રેશ નહીં નાખ્યું હોય, ઓલું રિપેરિંગમાં આવ્યું હોય ને એ પેપર નાખી દે. પણ આમ તો ખાતી નથી ઘણા સમય તમને જોયો છે, પણ શરદીનો કેસ નથી. હમણાં વાળ હરખા રહેતા નથી. ચાલો ગાંઠિયા ખાઈ લઈએ. ભાઈ ની બાર બેસણા ગયા છે. અમે અત્યારે ગયા ને હોલ જોવા, ઘેટી પરિવારનું સ્નેહ મિલન હતું. કેટલું ખબર? 800 થી છોકરીઓ, 1200 છોકરીઓ. કેમ ભેગું કર્યું છે? હા એમાં ખાલી પટેલ નું હતું પાછું. 1200 સપનાનું સ્નેહ મિલન થાય તો સપનાને એવું જ થાય ને. નહીં એને તો 400 જ થઈ ને. નહીં ને તમે કહેતા હતા. અચ્છા એના પાસ તો આવી ગયા છે, પણ પાકીટમાં જ છે સપનાના સ્નેહ મિલનના. હા અલગ વિસ્તાર આપ્યા હતા. આપણો નજીકમાં હતું લક્ષ્મણનગર, એક જગાતનાકા હતું, એક કતારગામ હતું. અલગ ઓફિસો આપેલી હતી, જેને જ્યાં નજીક પડે ને લઈ આવવાના. પૈસા આપવા. હા પાસ લેતા. તમારે અમારે તો છે ને ભેગા કરીને અને અમારા પપ્પાની 6 ભાઈઓ છે ને એનું અમાર કરવાનું, પછી બીજા 5 ભાઈ છે ને એનું એકને આપી દેવાનું. પછી ગેડિયાનું જે છે ને એમાં ગેડિયામાં લીડર હું છું તો મારા પાસે બધાના પૈસા આવશે એ રીતના છે. પણ ભાઈ પ્રમાણે કોઈ બધા ઉઘરાવશે. ઓકે એવી રીતના છે. હા સારું. ઈ મને ભાઈઓ બોલતા ન હોય ને ભેગા થાય, પાસ તો લેવા જવું જ પડે. કેમ હું થયું? તમારે તો બોલતા હોય, બીજા ન બોલતા હોય. શું છે અહીંયા? લાઈટ ચાલુ, બીજું કાંઈ નથી. અને તડકોની કુર્તી છે ભાઈ. અચ્છા ત્યાં પડી. ભાઈ જો અત્યારે ગાંઠિયા આવી ગયા છે કઢી સાથે. ચલો ફટાફટ જમી લઈએ. આમ છે ને જો પપ્પાને 11 છે ને તો એની ડીશ અલગ આવી ગઈ. 1 2 3 4 5 6 જાતના ફ્રૂટ છે, પણ આ બાજુ અમે ગાંઠિયા મોજ લઈએ છે ને. પણ આટલા બધા કઈ ખાવાના નથી, પણ આ પાસે તો ભલે પીડ્યા રે. સુધારેલું ખાય. જો 11 ની ડીશ રેડી કરીને પડતું મૂકવી પાપતે હો. આબુ એ ખાવું જ પડે. ઘરે રસોઈ બનાવી છે હો. અત્યારે ક્યાં પપ્પાની 11 છે, સાંજે કોઈ દિવસ ન ખાય. તો તીખું તળેલું ભાખરી કેવું પપ્પા નથી ખાતા, એટલે જ રહી છે. ઓકે બપોર જ ફરાળ કરે, સાંજે કાંઈ નથી ખાતા, થોડું ઘણું ફ્રૂટ ખાય ખાલી. એટલે હજી પાઇનેપલ આવ્યું. ગાંઠિયા ખાઈને ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. ચાલો અહીંયા બધાને મળીએ. અનેરી શું કરે છે, કેમ કે અનેરી બપોરે સૂઈ ગઈ હતી. અનેરી હમણાં એ નવું શીખી છે, ખુશ થઈ જાય હતી કૂદકા મારવાનું. શું ખાય છે? શું મામા કોણ છે? દીદી. દીદી નથી, મામા
મામા છે, દિવાંશ મામા છે. કોણ? દિવાંશ. છે જો કેવો રમે છે. ખાવા એવી હાથે ખાઈ લે છે એમ ન કરાય. કેમ ખાવાનું? હાલે. આખું ખાઈ જા ત્યાં કેવા ગઈ જો મામા કે તો ખાઈ ગઈ. ઘણું ખાઈ ગયા. 2 કોળિયા જ રહી. હું બનાવ્યું છે હું મમ્મી એ સાબુદાણાની ખીચડી. લાવો આપો આવો ઘરે આવો ત્યારે. અમે અત્યારે 9 વાગ્યા સાંજના ઘરે પહોંચ્યા અને સાબુદાણાની ખીચડી ન્યા હા બતાવો તો બધા ખાઈ લીધું કે બાકી છે બધાને બાકી છે બધા તો આપણે શાક છે આ. 9 વાગ્યા સુધી બાકી રાખ્યો 7 વાગે ખાઈ લેવા પડે બોલો અમારે લીધે કેટલો મોડું કર્યું અહીંયા જેટલી ચમચી તૈયાર કરી હતી ને એ બધી લઈને આમ પાકી ગઈ હવે ન્યા જઈને બધાને આપે જો એક એક મને મારી ચમચી આપી દે હાલે જમવા. લાવો તો અનેરી બેટા મારી ચમચી કઈ છે 1 2 3 4 5 6 અત્યારે છે જમવામાં ખીચડી અને છાશ છે ખીચડી સાબુદાણાની હું ચમચી શી કે સમસીને શી આપો. સી આપો હા છેલ્લો અક્ષર બોલે. કોઈ પણ વસ્તુ છેલ્લો અક્ષર બોલે છે. બેસી જા પાટલી ઉપર અને રેશન જો કંપાસ લઈને વીએવી મારા પાસે શું છે આ કંપાસ શું છે લઈ કામ નહીં બોલવાનું કંપાસ એમ સાદું બોલ દડો ક્યાં છે લઈએ જાય આવતીકાલે છે ને ગાડી લેવા જવાનું છે ને રજા હતા ને છે સ્કૂલમાં એટલે હેતાન છે ને અત્યારે ભાઈ સાથે જ અહીંયા વી આવશે શું બટા શું નવા કપડા પહેર્યા નાઇટ ડ્રેસ ને રે છે નાઇટ ડ્રેસ પહેરી લીધો છે સાંજ પડી ગઈ ને એટલે બસ બતાવી દીધું કહી દીધું બીજું કઈ બીજી વાર એને મને કીધું કે જો મેં કપડા પહેરી લીધા નાઈન એવું છે હા હા ત્રીજી વાર તે કીધું મને હવે શું કર્યું કયું કપડા પહેર્યા બેસ સપડા થોડીક વાર બેસ કે જવું છે માથું ધોવું છે. એવું છે તો એક કામ કર તું માથું ધોવા ગોથા હું આને રમાડી લઉં થોડીક વાર ત્યાં તું ફ્રી થઈ જાવ ઓકે હે ના કેમ પાડીશો અમુક શબ્દ એવા છે ને કે ઇંગ્લિશમાં બોલીએ ને તો બાળકોને ખબર ના પડે બાકી અમુક એવા અનેરીને હવે છે ને બેઝિક ગુજરાતી એને સમજ પડી જાય છે કે આવું આવું થવાનું છે ઓલું ઇંગ્લિશમાં અમે ઘણી વાર વાત કરી લઈએ એટલે આને કઈ ખબર ન પડે ને અમારે જે કરવું નહીં થઈ જાય રેડી કરવી છે ને અમે હા પાડ હા બસ એમ બીજું આવતીકાલે ગાડી કઈ લેવાની છે એ નક્કી થઈ ગયું છે બધું ફાઇનલ કમ્પ્લીટ થઈ ગયું છે રૂટ અમારો નક્કી થઈ ગયો છે કયા કયા મંદિરે જશું ક્યાં જશું એટલે બધું પ્લાન રેડી છે કાલ બપોરે કાકાના ઘરે જમવાનું છે એ બધું રેડી છે સુરેખાબેન ને કહી દીધું છે બધું કમ્પ્લીટ રેડી છે તું ત્યાં કેમ ગઈ કલર ઉકેડવા જો. ત્યાં કોણ આવજો. એને ઉખેડતી હો અહીંયા વી જો અહીંયા હાલ પેલા અહીંયા આવીને બોલ શું કોણે કીધું બતાય તો જો 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 પાછી જો અને એમ થાપો મારે ને એટલે એનો મતલબ એવું કે તમે ત્યાં બેસી જાઓ અને એ ક્યારની છે ને પોપડે ઉખાડી ઉખાડીને જો અહીંયા મૂકવાની ટ્રાય કરે છે આખી દિવાલની પોપડી ઉતારી લીધી બધાને ખબર પડશે તો બીજા બધા ઘરના સભ્યોને કરાય એવું તો તું કેમ કરશો હાથે કોક પૂછે કે કોણે કર્યું તો કોનું નામ દઈ આવું છે ભાઈ હું ત્યાં જઈને બેસું ને સોફે તો મને એમ કહે કે અહીંયા બેસી જાવ હાલ હેતાંશભાઈ આવ્યો જો ગાડી આવે છે હાલ હાલ જો આવી ગાડી આવી હાલ નીચે ઉતરી જા કોણ આવ્યું તને જોઈને કેટલી ખુશ થઈ ગઈ તેડી લે થોડીક વાર હા એની પાડમીની બેયની પાડશે એ આ જો મોટા પપ્પા બોલાવે ક્યાં હાલો ગાડી વાળો હું બૂટ પહેરી આવું કે હું શૂઝ પહેર્યા વગર આવ્યો છું આવી આવો હા એ બેસી ગયા પગ લઈ લેજે બેટા હાલો હા ક્યાં જાવી છે વી કેટલી બધી ગઈ અનપ્લાન ટ્રિપ્ટેડ હું એવું કઈક આવે ને અનપ્લાન હે સાબુદાણા ચા પીને પાછા થોડુંક લાંબુ થઈ ગયું કાલે જવાનું જ છે ગઈ કાલે કદાચ કઈક બહાર ફરવા જવાનું થશે કદાચ હું ફાઇનલ આમાં કઈ ના આકીએ હિતેશને ખબર છે પણ સરપ્રાઈઝ છે. તને ખબર છે ક્યાં જવાનું છે શોરૂમે તો જવાનું જ છે ત્યાર પછીની વાત છે ત્યાં તો જવાનું. હા, મંદિરે જવાનું છે ત્યાર પછી જવાનું છે તને ખબર હિતેશ? મને એમ કે તને ખબર છે. કાલનો વ્લોગ જોજે હે તમને ખબર છે મને ખબર છે હો. ક્યાં ને સરપ્રાઈઝ. તારે કાલનો વ્લોગ જોવો પડશે. વિડિયો ઓન કરો કેમ વિડિયો નથી ક્યાં ને કાનમાં કહો હમણાં ઘડીક લે. કયું કાર્ડ પેરેન્ટ્સ કાર્ડ
જો હાલો નીચે અને રેન લઈને પોગી ગયા આમ. તે ઓર્ડર આપ્યો હું આપ્યો કિટકેટ કોકો ને બદામ તે આપ્યો કે આઈને ભીનો થઈ ગયો છે ભાઈ. જો હેતાંશ નો આવી ગયો અને એડી મમ આવી ગયો. નહીં એમ નહીં. જો તો અને રેશન જો કોકો પીવી નળીમાં ચોખ્ખું દેખાય કે છે ને. પાછું એને હેતાંશના ખોળામાં જ બેવું છે, બાજુમાં જગ્યા ખાલી છે ત્યાં નથી બેવું. ગેજ હું છે ને જે મારો પેપરમાં ફોટો આવ્યો હતો તો હું AI ની મીટિંગમાં ગયો હતો. પણ ત્યાંથી હા ખોલો ત્યાંથી મને છે ને આ વસ્તુ આપેલી. તો એની અંદર આ જો આ પર્સ છે, આ લેડીઝ પર્સ છે, આ બેલ્ટ છે. ઈ બેલ્ટ ઈ કિચન આ પર્સમાં લગાવવાના હોય, બે બાજુ લગાવવાનો. જો આયરો અહીંયા આવી રીતના પહેરાય એવું છે. હા એવી રીતના પહેરાવાનું. પછી જો અહીંયા કિચન લગાવવાના હશે, અહીંયા જો લગાવ્યા એને. એટલે ત્રણેય મારા નહીં આ મેન્યુઅલ. પર્સ ફિટ કરવામાં મેન્યુઅલ આપ્યું. ત્રણેય મારા આવ લે ચિંતન કોકર લો. ના ના અમે છે ને ગોલ્ડ ની ખરીદી કરી. ઈ ખાસ બહેનો માટે જોવા જેવો બ્લોગ છે, ત્યારે હું બાજુમાં સજેસ્ટ કરું છું. જસ્ટ એક ક્લિક કરો, બ્લોગ જોવો, મોજ કરો. શું ખરીદી કરી છે ઈ જોજો. એ બ્લોગમાં બતાવેલું છે. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.